05 છે. મારી શૈક્ષણિક લાયકાત એમએડ છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ મારો સબ્જેક્ટ ગુજરાતી છે. વર્ષ 2002 થી પ્રાઇમરી ટીચર તરીકે અને 2014 થી મુખ્ય શિક્ષક હેઠળ તરીકે પ્રાઇમરી સ્કૂલમાં હું ફરજ બજાવું છું અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી હવે મારું પીએચડી પૂર્ણતાને આવે છે. ઓકે, તો આપની 20-21 વર્ષની નોકરી થઈ ગઈ. હાજી. તો પગારમાં નુકસાન નહીં જાય તમને? સર, આમાં એવું છે કે ગવર્મેન્ટ સર્વન્ટ જ્યારે આમાં આવે છે તો એને પગારનું રક્ષણ મળશે. ઓકે, પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા પછી. હા. અને કદાચ પગારમાં નુકસાન જતું હોય તમે જોઈન નહીં કરવા જો? ના સર, પગારમાં મને જાજુ નુકસાન નથી જતું આમાં. ઓકે, લગભગ મારો ગ્રેડ પે છે એ આ જે ગ્રેડ પે છે આ પોસ્ટની અંદર એટલો જ છે લગભગ. ઓકે. આજે 26 નવેમ્બર છે. હા આજના દિવસનું મહત્વ? સર, આજે બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, તો શું થયું હતું આજના દિવસે? આજે બંધારણ સભામાં આજનું જે બંધારણ છે એ મંજૂર થયું હતું, એટલું જાણું છું. ઓકે, સરકારે આજે એક વસ્તુ કરવાની કીધી છે. હા, એ શું કરવાનું છે? આજે બંધારણ દિવસે સર આજે શપથ લેવડાવવાનું એવું કંઈક. બંધારણનું આમુખ આમુખ વાંચવાનું. આ આમુખ શું છે? આમુખ એક સાહેબ બંધારણની ટૂંકી રૂપરેખા. ઓકે, તમે જોયેલું છે ખરું આમુખ? તો એ એક ફકરા ટાઈપ છે, એ વાંચેલું છે પણ અત્યારે મને ધ્યાન નથી. ઓકે, એ જોયેલું. સરસ. આપણી કુલ ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે જેને કહીએ છીએ મૂળભૂત ફરજો કેટલી? 6 એક્ઝેક્ટ સર મને ખ્યાલ નથી. ઓકે. તમે એચટાટ તરીકે પણ 2014 થી કામ કરો છો, બરાબર? તો દીક્ષા પોર્ટલ વિશે થોડું કહેશો? હા સાહેબ, દીક્ષા પોર્ટલ એક ઓનલાઈન પોર્ટલ છે જેમાં ટ્રેનિંગથી લઈને જે બધી બાબતો છે એ ઓનલાઈન શિક્ષકો દીક્ષા પોર્ટલના માધ્યમથી ઓનલાઈન ટ્રેનિંગ લઈ શકે. કોઈ પણ ગવર્મેન્ટ કોઈ પણ પ્રોગ્રામ લોન્ચ કરે અથવા કોઈ નવી તાલીમ હોય તો દીક્ષા પોર્ટલ ઉપર એના મોડ્યુલ્સ મૂકી દેવામાં આવે છે અને જે મોબાઈલથી મેળવી શકાય છે. ઓકે, આપે પોતે કેટલી એની અંદર ટ્રેનિંગો લીધેલી? શરૂમાં સર કોરોના વખતની જે મોડ્યુલ હતા એ તમામ મોડ્યુલ લીધેલા, પછી એફએલએન મોડ્યુલ છે એવી તાલીમ અમે દીક્ષા પોર્ટલ પરથી લીધેલી છે. ઓકે, બાયસેગ કેટલું સફળ છે પ્રાથમિક શિક્ષણની અંદર? સર, બાયસેગની સફળતા તો છે જ, કારણ કે રાજ્ય કક્ષાએથી જે કંઈ પ્રોગ્રામોનું પ્રસારણ કરવાનું થાય છે એ સીધું બાળકો અને શાળાઓ સુધી પહોંચી જાય છે. ઓકે, એટલે એ સફળ જ છે. તો પછી સ્કૂલો બંધ કરી દઈએ તો? ના, એવું નહીં સર. જે પ્રત્યક્ષ શિક્ષણ છે એનું પણ સાહેબ મહત્વ રહેલું છે, કારણ કે ઘણી બધી બાબતો ઓનલાઈનથી શીખી શકાય છે પણ પ્રત્યક્ષમાં એનું જે અસરકારકતા છે વધારે રહે છે. એટલે સ્કૂલો બંધ કરી દઈએ આ બાબત થોડી વધુ પડતી ગણાય. તમારી સ્કૂલ ઓફ એક્સલન્સમાં લેવાયેલી છે? હા સર. હા. સ્માર્ટ ક્લાસ કેટલા છે? 3 સ્માર્ટ. જ્ઞાનકુંજ છે કે? જ્ઞાનકુંજ. ઓકે, એનાથી કેટલા વર્ષથી છે સ્માર્ટ ક્લાસ? સ્માર્ટ ક્લાસ છેલ્લા 3 માસથી જ આવે છે. ઓકે, શું ફરક, આમ પોઝિટિવ બાબતો કઈ લાગે? સર, સ્માર્ટ ક્લાસથી શું થાય છે કે શિક્ષકની ગેરહાજરી હોય તો પણ બાળકો જે ઓનલાઈન પોર્ટલથી શીખી શકે છે. અંદર બધા પ્રોગ્રામો એડ કરેલા છે, બધી એપ્લિકેશનો નાખેલી છે, એટલે બાળકોને એક તો કોમ્પ્યુટરનું જ્ઞાન તો વધે જ છે, એની જાતે ઓપરેટ કરી શકે છે. એની જાતે જે અંદર જે સોફ્ટવેરના માધ્યમથી જે અભ્યાસક્રમ નાખેલો હોય છે એ અભ્યાસક્રમ જોઈ શકે છે. તમે એક પણ લેક્ચર સ્માર્ટ ક્લાસ પર લીધેલું પોતે? હા સર. કયા વિષય? સર, ગુજરાતીમાં કાવ્યગાન કરાવેલું. ઓકે, તો સ્માર્ટ ક્લાસ એ શિક્ષકની ભૂમિકા ભજવી શકે ખરો? શિક્ષકની વૈકલ્પિક ભૂમિકા જે રેર કેસમાં કરી શકે. બિલકુલ શિક્ષકની ગેરહાજરીમાં માત્ર શિક્ષક તરીકેનું તો કામ નથી કરી શકે, કારણ કે જે કોમ્યુનિકેશન જે છે એ પ્રત્યક્ષ શિક્ષણમાં જે થાય છે એ સ્માર્ટ ક્લાસથી ઓછું થવાનું છે. આપણે સ્માર્ટ ક્લાસ તો આપી દીધા પણ શિક્ષકોને ચલાવતા તો ફાવતા નથી. સર, આ બાબતમાં એવું થાય છે કે એવું જનરલી બહુ ઓછું બને છે અને કોઈ શિક્ષકને જે ટેકનોલોજીકલી નબળાઈ હોય તો એ થોડા સમયમાં શીખી જાય છે કે જે સ્માર્ટ ક્લાસ તો ચલાવી શકે છે, બહુ પ્રશ્નો નથી થતા એમાં, એવું મને જોવા મળ્યું છે. તમારી અત્યારની શાળા અને હવે તમે જ્યાં ક્લાસ 2 થશો એ શાળા, હાજી, એની વચ્ચે કયા 4 તફાવત છે? સર, પહેલો તફાવત તો બાળકોની વય કક્ષાનો હોવાનો, કારણ કે અત્યારે મારી પાસે 8મા ધોરણ સુધીના બાળકો છે. પછીથી જે ત્યાં 9 થી 12 ધોરણના બાળકો છે
બાળકોની જે ડિસિપ્લિનની બાબત છે અહીંયા બિલકુલ પાયાથી છે. ત્યાં થોડા સમજુ બાળકો એટલે કે જે એનઈપીમાં જે બાળકોનું સ્ટેજ છે એ પણ બદલાશે. બીજું કે અહીંયા જે મહેનત છે, જે વર્ગખંડ કક્ષાએ કામ કરવાની કોમ્યુનિકેશન જે છે એ અહીંના કરતા જે ક્લાસ 2 વાળી જે શાળા છે એમાં વધશે, કારણ કે બાળકો સમજુ હશે. ઓકે, બાળકો સમજુ હશે એવું તમે કયા આધારે કહો? તો ઉંમરના પ્રમાણે. તો ઉંમર અને સમજને સીધો સંબંધ ખરો? ના, સીધો સંબંધ સાહેબ ખરો, પણ એમ જનરલી નાના બાળકોની સમજણ શક્તિ છે એને જુદી રીતે વિકસાવવી પડે. શિક્ષકે જુદા કૌશલ્યોથી કામ કરવું પડે. જ્યારે જે મોટા બાળકો છે, વય કક્ષા જેમની ઊંચી છે, એમના જે કૌશલ્યો છે એ બીજા અલગ કૌશલ્યોથી એમને ભણાવવું પડે. થોડી ઓછી મહેનત પડે એમને સમજાવવામાં કે અભ્યાસક્રમ ચલાવવામાં. આ રીતે વાત કરું. આપ ગુજરાતી બેકગ્રાઉન્ડ થી આવો છો, હાજી. આપણે ત્યાં એક કહેવત હતી, બારે બુદ્ધિ સોરે શાણ. હા, તો એ ચાઇલ્ડ સાયકોલોજી સાથે અનુરૂપ છે ખરી કે 12 વર્ષે બુદ્ધિ આવે 16 વર્ષે સમજણ આવે? સર, આ કહેવત છે, પણ જનરલી ક્યારેક અમુક કિસ્સાઓમાં એવું ના પણ બને. પણ એ ઉંમરના પ્રમાણે બાળકને જે સમજણ ક્રિએટ થવી જોઈએ એ યોગ્ય સમયે થઈ જવી જોઈએ, એવું આ કહેવત કહેવામાં. આ નવી જોબ માટે કઈ બે વસ્તુ એવી છે, કયા બે ગુણ એવા છે કે જેમાં તમારે હજુ થોડીક મહેનત કરવી પડશે, કે આ બે સ્ટ્રેન્થ મારે ડેવલપ કરવી પડશે? સર, જે નવી જે જોબ છે એમાં બાળકોના જે સાંવેગિક પ્રશ્નો છે એ સાંવેગિક પ્રશ્નો જે પ્રાઇમરી લેવલે એમને ઓછા જોવા મળે છે. એટલે સાંવેગિક પ્રશ્નો બાળકોને સમજવા માટેની એ સ્ટ્રેન્થ કદાચ એ સમયે થોડી વધારે ડેવલપ કરવી પડે. મેં શિક્ષક તરીકે પણ નોકરી કરી, આચાર્ય તરીકે પણ તમે આટલા વર્ષો ફરજ કરી. બંને જોબ રોલની સમીક્ષા કરો ને, તમને સેટિસ્ફેક્શન કયામાં વધારે મળ્યું? તો શિક્ષક તરીકેની જોબમાં મેં જનરલી બાળકો સાથે કામ કર્યું. એમાં મને અભ્યાસક્રમ અને કન્ટેન્ટને લગતી બાબતો અગત્યની લાગી. જ્યારે જે આચાર્ય તરીકે આવ્યા પછી એક વ્યક્તિ તરીકેનું ઘડતર સાહેબ મારું થયું હું માનું છું. કારણ કે ઘણી બધી સમસ્યાઓ સામે લડવાનું થયું, ઘણી બધી સમસ્યાઓ સાથે ફેસ થવાનું થયું, જેના પરિણામે નિર્ણયો લેવાની જે ક્ષમતા છે એ મારી આ એચઆરની જોબમાં સર વધારે ઇમ્પ્રુવ થયું મારું. એ સિવાય એક વ્યક્તિ તરીકેનું મેં સર વાત કરી, પણ વ્યક્તિ તરીકેનું મારું ઘડતર થયું કે જે શિક્ષકનું જે વર્તન અને આચાર્યનું વર્તન છે એ બંનેમાં સર ઘણું બધું ડિફરન્સ છે. જવાબદારીપૂર્વકનું રિસ્પોન્સિબિલિટી વધી મારી દ્રષ્ટિએ. જોબ સેટિસ્ફેક્શન બાબત તો મને એચઆરમાં જોબ સેટિસ્ફેક્શન વધુ મળી, કારણ કે રિસ્પોન્સિબિલિટીના પ્રમાણે જ. તમે કયો વિષય ભણાવો છો? સર, હું ગુજરાતી ભણું છું. ગુજરાતીમાં ધોરણ 7 ના પાઠ્યપુસ્તક પર કોનો ફોટો છે? સર, એમાં 7નું જે પાઠ્યપુસ્તક છે ને એ અત્યારે હું ગેસ કરી શકું છું તો એમાં બજારમાં જે ચિત્રપાઠ કરો ને એ ફોટો છે એવું મારું એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. ફ્રન્ટ પેજ, મુખ પૃષ્ઠ. હા, મુખ પૃષ્ઠની વાત કરું. તમે આચાર્ય તરીકે છો જ, બરાબર? તમારી સ્ટ્રેન્થ કઈ છે અત્યારે આચાર્ય તરીકેની? તમારી સારી બાબતો તમને જે લાગી હોય? કોમ્યુનિકેશન સ્કિલ અને શાળાની ઉત્તરોત્તર પ્રગતિ કરે, શાળાની ડેવલપમેન્ટ માટે મેં સર મારી શાળામાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કે એક તો શાળાનું નવું મકાન બનાવવા માટે મેં બહુ પ્રયત્નો કરીને શાળા નવી બનાવી. બીજું કે આજે મને કન્ટેન્ટમાં પણ એટલો જ રસ છે જેથી કરીને હું મારા 18 તાસનું જે કાર્ય છે એ હું લઈ શકું છું. એક ઉદાહરણ આપું તો સર, કોરોના સમય હતો ને એના પહેલા 2016 થી 2020 સુધી મારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક જ નહોતા. તો એ સમયગાળા દરમિયાન મેં ગણિત વિષયને ભણાવ્યો છે. બાળકોને એનો ગણિત વિષયનો જે અભાવ છે એ સાલવા નથી દીધો, કારણ કે મને ગણિતમાં થોડો રસ હતો. એટલે આ રીતે જ્યારે શાળામાં એવી સિચ્યુએશન ઊભી થઈ કે જે શિક્ષક નહોતા, તો મેં મારી જે ગણિતની સ્ટ્રેન્થ હતી એના એ ઉપયોગમાં લઈ અને બાળકોનું હિત ઈચ્છ્યું છે. કયા જિલ્લામાં તમે ટીચર તરીકે? હું મહીસાગર જિલ્લામાં છું. એચટાટ તરીકે? હા જી. મહીસાગર જિલ્લામાં તો ટ્રાઇબલ જિલ્લો, અડધો ટ્રાઇબલ પણ. હા ખરું. કડાણા અને સંતરામપુર તાલુકો ટ્રાઇબલમાં. એમાં પણ આવી આદર્શ નિવાસી શાળાઓ હા છે. છે. તમે કોઈ મુલાકાત લીધી ના સર, શાળાઓની? મુલાકાત નથી લીધી. મેં EMERS જે સ્કૂલ છે કડાણામાં એની એકવાર મુલાકાત લીધી, બાકી આદર્શ નિવાસી શાળાની મુલાકાત નથી. ત્યાં ગયા પછી તમારા શાળાને અપગ્રેડ કરવા માટે સારું કંઈ વિચાર્યું છે તમે કે શું કરવા માંગો છો? હા સર. સર, એક મારી સ્ટ્રેન્થ છે એને હું ત્યાં એપ્લાય કરવા માંગુ છું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે
બાળકો છે એ બાળકોને માર્ગદર્શન આપવાનું પણ એક એક્સ્ટ્રા ટાઈમમાં હું કામ કરું છું. તો અત્યારે તમામ પ્રકારની પરીક્ષાઓમાં વિદ્યાર્થીને પાસ થવું જ પડે છે. તો ત્યાં જે 9 થી 12નો જે લોટ મળવાનો હતો, એક ફાઉન્ડેશન સ્ટેજ ઉપર બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય એ માટેનું કંઈક કરવા મેં વિચાર્યું છે. શું વિચાર્યું કે એ માટે સ્પેશિયલ લાઇબ્રેરી વિકસાવવી, અથવા કોઈક નિષ્ણાત હોય તો એમને રવિવાર જેવો સમયગાળો હોય તો એ સમયગાળા દરમિયાન બોલાવીએ અને એમને બાળકોને માર્ગદર્શન આપીએ. હું ગુજરાતી છું તો ગુજરાતી વ્યાકરણને લગતા મુદ્દાઓ જે દરેક પરીક્ષાઓમાં કોમન હોય છે, ગુજરાતી સાહિત્યને લગતા મુદ્દાઓ કોમન હોય છે, આ બાબતે હું પણ એમાં કંઈક કરી શકું આવું મેં વિચાર્યું છે. બાળકો પોતાની કલામાં આગળ વધી શકે? હા, ટ્રાઇબલમાં ઘણી બધી કલાઓ છુપાયેલી હોય છે, એના માટે શું કરી શકાય? ટ્રાઇબલમાં સર કલાઓમાં નૃત્ય અને ગીત આ બે ખૂબ અગત્યની કલાઓ છે કે એમના ખાસ તો નૃત્યો પ્રખ્યાત છે. એવી રીતે ગીતોમાં મને લોકગીતો ગાવાનો અને સાંભળવાનો શોખ બી છે સાહેબ. તો એ દિશામાં એમની જે સ્થાનિક જે બોલીઓ છે, સ્થાનિક બોલીઓમાં ગવાતા ગીતો છે, લગ્ન ગીતો છે, લોકગીતો છે, આનું સાહેબ એક કલેક્શન કરી અને બાળકોને એ દિશા તરફ આગળ લઈ જઈ શકાય. અથવા ત્યાંના સ્થાનિક કલાકારો હોય તો સ્થાનિક કલાકારોની મદદથી આ કલાઓને ઉજાગર કરેલી છે. તમે કેમ જવા માંગો છો આ જોબમાં? સર, મારી વર્તમાન જે પોસ્ટ છે એ ક્લાસ 3ની છે અને મને ક્લાસ 2માં અપગ્રેડેશન થતું હોય ને મારું જે જ્ઞાન છે, મારું જે અભ્યાસ છે એને ઉપયોગ થતો હોય તો હું એ હિસાબે હું ત્યાં ક્લાસ 2માં જવા માંગુ છું. આ તો બદલી પાત્ર છે, ફેમિલી ડિસ્ટર્બન્સ રહે સર. ગમે ત્યાં બદલી પાત્ર જગ્યાઓમાં મને એનું સેટ પણ નુકસાન નથી. એનું કારણ છે કે સાહેબ પેલું એક કહેવત છે કે વહેતું પાણી હોય ને એ ચોખ્ખું હોય. એક જગ્યાએ અમુક સમયે સ્થળ બદલાઈ જાય એ વ્યક્તિગત વિકાસ માટે અને આપણા વિકાસ માટે સારી જ બાબત છે. आपके स्कूल के सिक्योरिटी के लिए जी, क्योंकि वो जिस एरिया में है वहाँ पर शायद थोड़ी बहुत फेंसिंग लगी हुई है जी, लेकिन हॉस्टल भी है, तो ये सिक्योरिटी के लिए आप क्या कर सकते हो? वहाँ सिक्योरिटी आपको लोगों से चाहिए, सिक्योरिटी वाइल्ड एनिमल से चाहिए, हर किसी चीज़ के लिए. और ये है कि बच्चे भी बाहर अननेसेसरली ना जा पाए तो बिना परमिशन के. ये सारी चीज़ों को कंट्रोल करने के लिए आप सिक्योरिटी, अंदर की घर की सिक्योरिटी हो, पूरे एरिया की, बाहर से अंदर की हो, आप क्या मेजर्स ले सकते हैं? कंपाउंड वॉल तो सर होगी ही होगी. नहीं है तो ऐसे में जो सीसीटीवी कैमरा से वो सिक्योरिटी ली जा सकती है, जिससे इसका बैकअप देख के कुछ हो तो हम जो फॉलोअप ले सकते हैं. जानवर तो अंदर आ सकते हैं, आदमी भी कोई अंदर आया गया, उसके बाद आपने 2 दिन के बाद आपने जो प्रेजेंट में जो स्कूलें हैं तो वो स्कूलों में तो सर कंपाउंड वॉल कंपलसरी हुई होती है. तो जो आश्रम जो आदर्श निवासी स्कूल है वो स्कूलों का स्ट्रक्चर तो जब भी मैंने यूट्यूब पर वीडियो में देखा है तो सभी कंपाउंड वॉल से सज्ज है. तो ऐसा प्रश्न मेरे ख्याल से नहीं होगा और सीसीटीवी से वो काम हो जाएगा. बच्चों को कंट्रोल में रखना कि वो विदाउट परमिशन बॉयज जो हैं गर्ल्स हॉस्टल की तरफ ना जाएं, गर्ल्स हॉस्टल वाले बॉयज की तरफ ना जाएं, बाहर जाने का, स्कूल से बाहर जाने का, स्कूल के टाइम के बाद, संडे के दिन जी, ये सारा चीज को कंट्रोल करने में कैसे आप करोगे? वो तो जो प्रशासन है, जो मैनेजमेंट है जो स्कूल का, वो स्कूल के मैनेजमेंट को ही स्ट्रिक्टली जो रूल्स है वो बताया जाए कि वो रूल्स के बाद बच्चों को आने जाने का, रहने का, लेडीज और जेंट्स के बीच में जो कम्युनिकेशन है वो कम्युनिकेशन कम हो, अधिक से अधिक कम हो, वो मैनेजमेंट के जो स्टाफ है उसको ही बताया जाए और बच्चों को डिसिप्लिन का पाठ सिखाया जाए. ये रूल्स तो हैं ऑलरेडी एग्जिस्टिंग. जी, तो वो कम होगा सर. रूल्स एग्जिस्टिंग है, उसको आप इम्प्लीमेंट कैसे करेंगे? इम्प्लीमेंट सर मैं खुद से करूंगा सबसे पहले कि वो मैं एक स्कूल का प्रिंसिपल हूँ तो डिसिप्लिन मुझे ही रखना चाहिए, मेरे स्टाफ को रखना चाहिए और बाद में वो बच्चों में इम्प्लीमेंट होगा.
आपका स्कूल में बॉयज और गर्ल्स दोनों हैं, जी तो ये क्लास में भी सब साथ में ही होंगे? जी इनके कई सारे एक्सरसाइजेज होंगी या कहीं स्पोर्ट्स है, कहीं और भी कोई एक्टिविटीज हैं, ये तो साथ में ही होंगे। इनके अंदर आपस में एक मिलाव भी होगा, करेक्ट? जी और जैसे अब एग्जाम्स का टाइम आया या कोई ऐसा प्रिपेयर करने का कोई प्रोजेक्ट है, कोई प्रिपेयर करने का कोई फेस्टिवल आ रहा है उसको साथ में काम करने का, तो इसके कारण उनको एक तरीके से तो जोड़ना भी है जी और बाकी फ्री टाइम में उनको नहीं भी जोड़ना है। जी तो ये दोनों का कॉम्प्लिकेशन आप कैसे सॉर्ट आउट करेंगे? सर, क्योंकि जो कुछ का होगा ना, मतलब कि उनको लेडीज प्रोजेक्ट के लिए उनको साथ में भी रहना है लेकिन वर्किंग आवर्स के बाद में, तो अब ये सब कैसे होगा? सर वो ऐसा होगा कि जो लेडीज और जेंट्स जो एक नजदीक आते हैं और किसी समस्या उद्भवित होती है, तो इसके लिए क्या करेंगे, जल्द से जल्द बच्चों को ज्यादा से ज्यादा समझाया जाए। और बाद में रक्षाबंधन जैसे जो त्योहार होते हैं, हम प्राइमरी स्कूल में करते हैं, रक्षाबंधन में भी सभी लड़कियों सभी लड़कों को राखी बांध के भाई बहन का जो त्योहार है वो मनाती है। तो जब जब ज्यादा से ज्यादा दोनों के बीच भाई बहन जैसा संबंध रहे, ऐसा कुछ करेंगे सर। बाकी जो समस्याओं होने वाली है वो तो रेयर केस में होगी, इससे सिवा कुछ नहीं होगा ज्यादा। एक तरफ से समस्या है और एक तरफ से आपको चाहिए कि ये साथ में मिलें, काम करें, क्योंकि आगे जाके दुनिया में वो तो उनको तो साथ में ही काम करना है। जी हो सकता है इसी स्कूल के 2 बच्चे कल जाके आगे एक ही जगह जॉब भी करें, जी उनको साथ में प्रोजेक्ट्स भी करने पड़े, सारे साथ में करना पड़े, तो वो भी हो सकता है। जी तो उसके लिए ओके। सर, वो तो मैंने बोला कि दोनों के बीच का जो फ्रेंडशिप भले हो, एक आत्मीयता भले हो, लेकिन वो कुछ आगे निकल न जाए। जो आप हम जो जिसका हम बहिस्थान बता रहे हैं, इतना ही सर हम मायने रखेंगे। और वो भाई बहन की तरह रहे और स्त्री पुरुष समान रहकर काम करे, इसमें तो कोई दिक्कत नहीं। ओके। टीचर्स का कंप्लेंट आया है आपके पास कई सारी एडमिनिस्ट्रेटिव इश्यूज पे, जी उसको आप कैसे संभालना चाहेंगे? मतलब बहुत सारे इश्यूज आ गए, क्योंकि आप अभी पहली बार आ रहे हो उस एरिया में, तो उनको नहीं पसंद आ रहा है कि एक शहर का इंसान आ रहा है। और तो सर बहुत सारे कंप्लेंट आ गए, ग्रुप बन गया है। जी, इसमें तो सर वो समस्याएं है, वो समस्याओं जानने का प्रयत्न करेंगे और इसके कारण जानने का सबसे पहले तो हम प्रयत्न करेंगे। और वो कारणों का जो पृथक्करण करके इसके कारण क्या है वो जानेंगे और कुछ भी एक्शन लेंगे इसके। हॉस्टल में आपके कुक जो हैं जी वो ग्रुप बना के वो साथ में छुट्टी ले लिया। वो तो सर कुक उसकी फर्ज निभा रहा है, तो जो इसको समझाने का प्रयत्न करेंगे और बाद में नहीं समझता है तो इसको छुट्टी देके दूसरे कुक रख देंगे। लेकिन नया कुक रखने में तो टाइम लगेगा, तब तक आपके हॉस्टल के बच्चों का क्या होगा? वो तो सर कोई टेम्पररी वैकल्पिक व्यवस्था में गुजराती में बोलते हैं, टेम्पररी व्यवस्था करके वो तो करना पड़ेगा। क्योंकि बार बार एक बार समझाने से जो नहीं समझता और बार बार जो ऐसा कर रहा है तो इसको रखने की कोई जरूरत नहीं। आपने एमए किसमें किया? गुजराती सब्जेक्ट में जी। गुजराती के सबसे बड़े सबसे मशहूर कवि कौन कौन रहे हैं? उमाशंकर जोशी, और लेखक में जो राइटर थे वो पन्नालाल पटेल जैसे रहे, ज्योतिन्द्र दवे, बालमुकुंद दवे, वो सब मशहूर कुछ कविताएं आएंगी आपको उनके पास? अभी मैं रिकॉल नहीं कर रहा। और कोई किताबें आपने इनकी पढ़ी हैं? हाँ जी, पन्नालाल पटेल की मानवीनी ભવાઈ और ઈશ્વર પેટલીકરની જન્મટીપ જે આણંદ જિલ્લાના વતની હતા, એમણે જન્મટીપ જે નવલકથા લખી છે એ મેં વાંચી છે।
નવલકથાના નવલિકામાં શું ફરક છે? સર નવલિકા એ ટૂંકી વાર્તા છે, જ્યારે નવલકથાનો સ્લોટ આખો મોટો હોય છે. એક જ વાર્તા જુદા જુદા આયામો સહ કરતી આખા એક પુસ્તક આકારે, મતલબ મોટો એનો કથાનક બહુ મોટું હોય છે, એમાં ઘણી બધી વાતો સંકળાયેલી હોય. જ્યારે નવલિકા ટૂંકી વાર્તા કોઈ એક નિશ્ચિત પ્લોટ ઉપર શરૂ થાય ને એ પ્લોટ પર પૂરી થાય. તમને ગમતી એક કવિતા સંભળાવી દો. મને ગમતી સર એક લોકગીત આવતું હતું, આબમાં ઝીણી જબુ કે વીજળી, અમારા ગુજરાતીમાં અત્યારે જે એના નેક્સ્ટ જે અભ્યાસક્રમ હતો એમાં, તો હું અહીંયા રજૂ કરી શકું. બે લીટી. આબમાં ઝીણી જબુ કે વીજળી એ જીણા ઝરમર વરસે મેહરે ગુલાબી કેમ કરી જાશો ચાકરી આબમાં ઝીણી જબુ કે વીજળી. પ્રિયતમ અને પ્રિયતમાના વિરહને રજૂ કરતું સાહેબ આ લોકગીત છે, જેમાં જે નાયક છે એ રાજની ચાકરીએ જાય છે, પણ એની પત્નીને ગમતું નથી, એટલે ત્યાંની એના ભયસ્થાનો બતાવે છે. અને છેવટે એનો જે પિયુ માનતો નથી ને રાજની ચાકરી કરવા માટે તૈયાર જ થઈ જાય છે. તે વખતે કહે છે કે તમે ગમે તે કરો પણ હું તમારા વગર રહી નહીં શકું ને નહીં જવા દઉં. એટલે છેલ્લે જેનું મુકડું આવે છે ને સાહેબ એમ આવે છે કે તમને વાલી દરબારી ચાકરી, અમને વાલો તમારો જીવ, ગુલાબી હું નહીં જવા દઉં ચાકરી. કયો રસ છે એમાં? એમાં સર પ્રણય રસ છે, પ્રણય ભાવો છે અને શૃંગાર રસ છે. સરસ, ચલો, થેન્ક યુ. ઓકે, બોલાવીએ આપને. જી થેન્ક યુ સર.